પશ્ચિમમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, અલગ અલગ વિસ્તારમાં વરસાદ, વસ્ત્રાપુર, મેમનગર, પાલડી, જમાલપુર વિસ્તારમાં વરસાદ, તો અલગ અલગ વિસ્તારમાં વરસાદની તીવ્રતા પણ વધી રહી છે। બોપલ, ગુમા, થલતેજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, રાણીપ, વાડજ, અમદાવાદ, બોપલ, શેલામાં વરસાદ, શેલા, શીલજમાં પણ વરસાદ જોવા મળ્યો। અમદાવાદના કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં હવે સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને ત્યારબાદ હવે છેલ્લા કલાક જેવો સમય થઈ ચૂક્યો છે અને અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે। વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે પાલડી, જમાલપુર, અલગ અલગ વિસ્તારમાં વરસાદ। અમદાવાદમાં છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। પવન પણ એ જ પ્રકારે જોવા મળે છે, પવનની ગતિ પણ જબરજસ્ત છે અને વરસાદ જેમ જેમ વરસી રહ્યો છે તેમ તેમ એસજી હાઈવે જે છે ત્યાં જળભરાવ સતત વધતો રહ્યો છે। એસજી હાઈવેના સર્વિસ રોડના દ્રશ્યો જોઈ શકો છો। આનંદનગરની પાસેના સર્વિસ રોડ ઉપર પાણીનો ભરાવ જબરજસ્ત થઈ રહ્યો છે। સવારથી તેજ વરસાદ પણ છે, પવન પણ છે, એના જ કારણે વિઝિબિલિટી સતત ઘટી રહી છે અને વિઝિબિલિટી ઘટવાના કારણે જે વાહન ચાલકો છે તેમને પોતાની વાહનની હેડલાઇટ ચાલુ રાખવી પડે છે। જબરજસ્ત ગરજી પણ રહ્યો છે વરસાદ, પરંતુ ચિંતાની વાત એ છે કે સતત પાણી જળભરાવ સતત વધી રહ્યો છે। રવિવારનો દિવસ છે, સવારથી વાહન ચાલકો ઓછા છે એ હકીકત છે, પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી છે અને આજે ખાસ કરીને હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદની અંદર કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદના લોકો માટે ચોક્કસથી રવિવારે બહાર નીકળવું જોખમભર્યું હશે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ, પાલડી, જમાલપુર વિસ્તારમાં વરસાદ, પાણી ભરાવાની પણ શરૂઆત।